हेलो फ्रेंड्स, सचिना किचन में आज આપણે બનાવીશું મસાલા કાજુ સ્પિનટ કાજુ બનાવવાના છે। એટલે કે સિંગદાણા અને કાજુને એકદમ ચટાકેદાર એવા આપણે બનાવીશું। તો એક કડાઈની અંદર આપણે એક ચમચી ઘી લીધેલું છે અને તેની સાથે જ એક બાઉલ જેટલા આપણે કાજુ અંદર એડ કરવાના છે। આમાં આપણે આખા કાજુ જ લેવાના છે, કાજુના ટુકડા કરીને લેવાના નથી। આ રીતે સરસ એવા કાજુ આપણા ઘીમાં સંતળાઈ જાય ત્યારબાદ તે જ પેનમાં આપણે ફરીથી થોડું ઘી લઈ અને કાચા સિંગદાણા જે આવે છે તેને અંદર આ રીતે સરસ તેમાં સાંતળી લેવાના છે। તે બ્લેક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ ધીમા તાપે સરસ એવા તેને શેકી લેવાના છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે મસાલેદાર કાજુ અને સાથે જ આ સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। હવે આ સંતળાઈ ગયા છે તો આપણે તેને બીજા એક બાઉલમાં લઈ લઈશું। અને આ રીતે તમે ક્યારે મસાલા કાજુ ઘરે બનાવ્યા છે કે નહીં? જો ના બનાવ્યા હોય તો મારો આ વિડીયો જોઈ અને તમે ચોક્કસથી બનાવજો। તો હવે આપણા સિંગદાણા અને કાજુ બંને ઘીમાં સરસ સંતળાઈ ગયા છે। તો આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે મેં અત્યારે 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે। તેની સાથે જ મેં થોડું અંદર લાલ મરચું પાવડર લીધો છે અને સાથે જ એકદમ સામાન્ય એવી થોડો હળદર પાવડર પણ અંદર એડ કરીશું। આ રીતે હળદર અને મીઠું એ રેગ્યુલર મસાલા આવવાથી તેનો કલર અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તેની સાથે જ હવે આપણે અડધી ચમચી જેટલું તેમાં આમચૂર પાવડર એડ કરવાનું છે। તેની સાથે જ હવે તેની અંદર સિંધવ મીઠું લીધેલું છે આપણે કે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે, એટલા માટે તેમાં સિંધવ મીઠું થોડું એડ કરીશું। અને તેની સાથે જ હવે તેની અંદર ગરમ મસાલો થોડો એડ કરવાનો છે। આ રીતે ઘરમાં જ બધા જ મસાલા હોય અને એવા જ મસાલાઓની સાથે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવા મસાલા સ્પિનટ કાજુ આજે બનાવી રહ્યા છીએ। તો તમે આ રીતે જો ઘરે બનાવો ને તો બહારના તો મસાલેદાર કાજુ તમે ભૂલી જ જાઓ। તો સરસ એવા કાજુ આપણા સંતળાઈને તૈયાર થઈ ગયેલા હતા, તેને હવે એક બાઉલમાં લઈ લઈશું। અને હવે સિંગદાણા છે તેને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું। તેને પહેલાંથી એટલે સાંતળ્યા છે કે જેથી કરીને તે એકદમ ઠંડા થઈ જાય, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી જ રહે। તો સાથે હવે જે આપણે મસાલો અંદર બનાવીને તૈયાર રાખ્યો છે તેની અંદર એડ કરી લઈશું। અને આ રીતે સરસ એવો મસાલો તમે અંદર વારા પર થોડો થોડો નાખી જવાનો અને એડ કરતા રહેવાનું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને તે બધા જ કાજુમાં સરસ એવો મસાલો મિક્સ પણ થઈ જાય। તમે જોઈ શકો છો કે કાજુ એકદમ સરસ એવા મસાલેદાર બની અને તૈયાર થઈ ગયેલા છે। ટેસ્ટમાં પણ ખૂબ જ એટલા ટેસ્ટી બન્યા છે અને તેને પહેલેથી જ ઘીમાં સાંતળી અને તૈયાર રાખેલા હતા એટલે તે ક્રિસ્પી પણ એટલા સરસ બન્યા છે। તમને સચિના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો। અત્યાર સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો। આ રીતે સરસ એવા ચટપટા મસાલા કાજુ જો બાળકોને આપવામાં આવે તો બાળકો જો કાજુ ન ખાતા હોય ને તો એ પણ ખાવાની ઈચ્છા બતાવે અને સાથે આ સિંગદાણાનો ક્રંચ ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે। તો અત્યાર સુધી જો તમે ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે। તો સરસ એવા મજેદાર આપણને ચટપટા એવા આને તમે નમકીનમાં લો કે દિવાળી જેવા તહેવારોમાં બનાવીને મૂકો અને બાળકોને જો આ રીતે થોડા નાસ્તામાં પણ આપો, ટિફિન બોક્સમાં પણ થોડા આપી શકાય છે। તો આ રીતે સરસ એવા આપણા મસાલા સ્પિનટ કાજુ બની અને તૈયાર છે। તો અમે હવે તેને એન્જોય કરીશું અને તમે મારા નવા વિડીયો જોતા રહો। અમારા વિડીયોને લાઈક અને શેર કરો। ફરીથી મળીશું નવા વિડીયોમાં। બાય ફ્રેન્ડ।